આપનું સ્વાગત છે। કિસાન સંઘ ભરૂચ જિલ્લા દ્વારા સન 2023-24 ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા સભાસદોનો જે 2500 રૂપિયાનો ભાવ આપવામાં આવ્યો છે એ ખેડૂતોને પોસાય તેમ નથી અને કિસાનોને મંજૂર પણ નથી, જેના વિરોધમાં તારીખ 2 એપ્રિલ 2024ને મંગળવારના રોજ ગણેશ શુગરના સભાસદો રાત્રિ દરમિયાન વાલિયાની આજુબાજુના કિસાનોને સાથે રાખી હાજર રદ રહેવાની ખાતરી આપી હતી, પરંતુ જ્યારે ગણેશ શુગર વટારિયા ઓફિસ ખાતે કરા, પણસોલી, કરસાડ, ડેલી, તુણા, મેરા, ભિલોડ, શેખપુર અને આજુબાજુના કિસાનો પહોંચ્યા ત્યારે ચેરમેન કે કોઈ પણ ડિરેક્ટર હાજર રહ્યા ન હતા અને મેદાન છોડીને ઇરાદાપૂર્વક ગેરહાજર હતા। વર્તમાન કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા સાથે ટેલિફોન પર વાતચીત કરતા મારે કોઈ જવાબ આપવાનો નથી તેમ કહીને ચેરમેન તરીકે ન શોભે તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ફોન કાપી નાખ્યો હતો। કિસાનોની ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે ધારી, ખેડા, પાંડવાઈ શુગર સમકક્ષ ભાવ ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીના સભાસદોને મળવો જોઈએ। પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની પારદર્શક મીઠી વાતો કરનારા વર્તમાન કસ્ટોડિયન કમિટી વાર પાછલા વહીવટકર્તાઓનું નામ લઈને ક્યાં સુધી ગણેશ શુગરના કિસાન સભાસદોને છેતર્યા કરશો તેવા અનેક સવાલો પણ કરવામાં આવ્યા। સભાસદો હવે સારી રીતે તેઓને ઓળખી ગયા છે એ વાત શાનમાં સમજે તો સારું। ગણેશ શુગરના સભાસદો સન 2023-24 ખાંડ અને બાય પ્રોડક્ટના ભાવ ખૂબ જ સારા આવ્યા છે તે તમામ સભાસદો જાણે છે અને રિકવરી ઓછી આવી છે તો તેના માટે સભાસદો જવાબદાર નથી, એ બધી જવાબદારી સત્તામાં બેઠેલા વર્તમાન કસ્ટોડિયન કમિટીની છે। સભાસદોની એક જ માંગ છે કે ઓછામાં ઓછા ₹3000ના ભાવ મળવા જોઈએ તેવી સભાસદોએ ગણેશ શુગરના MD રણાને લેખિતમાં રજૂઆત કરી હતી અને તેઓની માંગણી જો નહીં સંતોષવામાં આવે તો ભવિષ્યમાં કિસાનો શું કરશે તે યોગ્ય નિર્ણય કરશે અને જે પરિણામ આવશે તે માટે વર્તમાન કસ્ટોડિયન કમિટી સંપૂર્ણપણે જવાબદાર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। વિનંતી છે ભાઈ નિલેશભાઈ, MD સાહેબ, રણા સાહેબ કે ખેડૂતોની લાગણી માંગીને વિનંતી છે કે 3000 થી ઓછો ભાવ કોઈ પાડવું હોય તો પાડી તો પછી એમાંથી એક કરો। એક મિનિટ ભાઈ નિલેશભાઈ, તમે ફોન કરીને ગુરુવારનો ટાઈમ લઈ લો। કેવું છે કે હમણાં ₹2550 ભાવ, ₹100 કાપવાના છે, ₹75 રિફંડેબલ અને ₹25 નોન રિફંડેબલ। હવે તમે ₹75 અને ₹25 શું કરવાના જણાવો ને ₹25 શું કરવાના? ભરપાઈ કરવાના કે પ્લાનમાં કંઈ એક્સપાન્શન કરવાના છે? સંદીપભાઈ ₹50 એ લોકોએ ચૂકવ્યા 6 મહિના અગાડી ને 75 કાપી લીધા આજ બોડીએ ચૂકવ્યા તો 75 બીજા ઉપર ચડાવી જવાના। આપણે ₹25 વારા ફરતી બોલીએ, ₹25 નોન રિફંડેબલ ખરા, એનું શું કરવાનું છે? વિકાસ ફંડ ખાતે કાપતા વિકાસ નક્કી કર્યું હોય બીજી વાત, ગયા વર્ષે આવા પૈસા કેટલા કાપેલા આપણે? 25 એનું શું કર્યું? એનું શું કર્યું? અમારે હિસાબ જો બોલે છે બોલવા 5 લાખ 5 ગુણ્યા 25 કરો એટલે 25 બરાબર કરો। આપણે ફેક્ટરી ₹1 કરોડ ને 20 લાખ રૂપિયા થાય ને? હિસાબ તો મંત્રી નો હોય ને, એટલે મંત્રી નો પૈસા કઈ એનું શું કરીએ? અને ₹1000નો ભાવ ફરક એટલે ₹50 કરોડ સભાસદોએ પહેલા જ વર્ષે આપી દીધા। ખાડો સાબિત થયો, ભ્રષ્ટાચાર સાબિત થયો, બધું પછીની વાત છે, પણ સભાસદો એટલે ₹50 કરોડ આપી દીધા પહેલા વર્ષે। બીજા વર્ષે ₹300નો ફરક અને 4 લાખ પિલાણ
4 તાલી 12 કરોડ રૂપિયા બીજા વર્ષે સભાસદોએ ફરીથી આપ્યા, એટલે 62 કરોડ રૂપિયા આપ્યા. અને આ વર્ષે તમે 700 રૂપિયા ગણો ને 4 લાખ પિલાણ ગણો, 7 તાલી 21 કરોડ રૂપિયા સભાસદોએ પાછા ત્રીજા વર્ષે આપ્યા. એટલે 63 અને 21 આવ્યા 84-85 કરોડ રૂપિયા સભાસદોએ 3 વર્ષમાં સંસ્થા બચાવવા આપી દીધા. હવે કેટલું જોઈએ? કસ્ટોડિયન સાહેબે પહેલા દિવસે એવું કીધેલું તે દાડે કસ્ટોડિયન સાહેબે કે અમારે આટલો મોટો ખાડો છે, તો સભાસદોએ 85 કરોડ રૂપિયા આપી દીધા. રિકવરી આમાં નથી ગણતા, રિકવરી જે આવી આમાં નથી ગણતા, ખાલી ફક્ત સભાસદોએ 85 કરોડ. એમાં એવું છે કે 85 કરોડ જે દેવું કહેતો હતો એમાં તો 39 કરોડ સંદીપભાઈ યુનિયન બેંકમાં ભરેલા છે. એ બધું સાઈડ પર હું સાંજે સર્ટિફિકેટ ગ્રુપમાં મૂકવાનો જ છું, ચિંતા ન કરતા. એટલે 85 માંથી 39 બાદ કરો. એટલે પાછળ સભાસદોએ 100 કરોડ રૂપિયાની નજીક આ સંસ્થા બચાવવા યોગદાન આપી દીધેલું છે. હવે અંદાજો મારો 45 કરોડ જ રહ્યા આપણે છીએ હવે. નિલેશભાઈ, 100 પેલા બે કરોડ કોરુંદરને બહાર કાઢો હવે. એ લોકો બે પટાવીને આવે છે. ના, એ બે કોરુંદર નહીં ચાલે. આ સંસ્થા પડી જાય એ લાગે એવું થયું. ને જીતું જાય તમને એ લોકો તમારે રૂલ કરવા તમે 11, 21, 51 જણની જે કમિટી